હેલો સ્ટુડન્ટ્સ, એક્સરસાઇઝ 1.5 ક્વેશ્ચન 5 હોમવર્કમાં ઘણા ક્વેશ્ચન્સ આપેલા હતા, બટ એમાંથી એક્સરસાઇઝ 1.5ના ક્વેશ્ચન નંબર 5માં બધાને ડાઉટ છે. સેકન્ડ ક્વેશ્ચન સોલ્વ કરાવેલો હતો લાસ્ટ લેક્ચરમાં. હવે 1, 3rd અને 4th ક્વેશ્ચન, તો 1, 3 અને 4. તો ફર્સ્ટ ક્વેશ્ચનમાં રેશનલાઇઝ ધ ડિનોમિનેટર 1/√2 એક્ઝામ્પલમાં છે અને 1/√7 ક્વેશ્ચનમાં છે. તમને આવડવું જ જોઈએ. તો વોટ ઇઝ રેશનલાઇઝ ઓફ ડિનોમિનેટર? ખાલી √7 છે તો મલ્ટીપ્લાય √7 divide by √7. 1 multiply √7, anything multiply with 1, that is √7, અને √7 into √7 એટલે 7 થશે. રૂટ નીકળી જાય, બે સરખા રૂટનું મલ્ટિપ્લિકેશન થાય ત્યારે રૂટ નીકળી જાય. સેમ અહીંયા 1/√5 પ્લસ √2, તને રેશનલાઇઝ કરવું હોય તો √5 માઇનસ √2 થી મલ્ટીપ્લાય, √5 માઇનસ √2 થી ડિવાઈડ. 1 ને કોઈની બી સાથે મલ્ટીપ્લાય કરો તો એનું એ જ આવશે. ડિવાઈડ બાય a પ્લસ બી, a માઇનસ બી, તો એનું મેં તમને શીખવેલું a² માઇનસ b². તો √5 માઇનસ √2, રૂટનો સ્ક્વેર એટલે સ્ક્વેર રૂટ નીકળી જશે 5, માઇનસ સ્ક્વેર રૂટ નીકળી જશે રૂટનો સ્ક્વેર 2, 5 માઇનસ 2 એટલે 3. થઈ ગયો તમારો આન્સર? ઓકે. નેક્સ્ટ 1/√7 માઇનસ 2, તને રેશનલાઇઝ કરવું હોય તો એનું ઓપોઝિટ √7 પ્લસ 2 √7 પ્લસ 2. બરાબર? જે નંબર હોય એની સાઇન ચેન્જ કરીને એટલા સાથે મલ્ટીપ્લાય અને એના સાથે ડિવાઈડ. 1 ને કોઈની બી સાથે મલ્ટીપ્લાય કરો તો 8 ટર્મ આવશે. ડિવાઈડ બાય a માઇનસ બી, a પ્લસ બી, બરાબર? એટલે a² માઇનસ b², √7² માઇનસ 2². તો √7 પ્લસ 2, રૂટનો સ્ક્વેર તો રૂટ નીકળી જશે 7. અહીંયા રૂટ નથી એટલે 2 નો સ્ક્વેર, 2 ને 2 ટાઈમ્સ મલ્ટીપ્લાય કરો, 2 2 ઝા 4. તો આન્સર શું આવશે? √7 પ્લસ 2/3. ધીસ ઇઝ યોર હોમવર્ક આન્સર્સ. બરાબર? મૂવ કરીએ નવા ટોપિક પર. તો યોર ન્યૂ ટોપિક આપણે જોઈ લઈએ. એક્સપોનેન્શિયલ ફોર્મ છે હવે. તો દેટ ઇઝ laws of exponents of real numbers. Laws of exponents of real numbers. હવે 4 થી 5 વસ્તુ યાદ રાખવા જેવી છે. a⁻m into a⁻n બેઝ સરખો હોય અને મલ્ટિપ્લિકેશન હોય તો જે પણ એક્સપોનન્ટ એટલે પાવરમાં હશે તેનું પ્લસ થશે. સેકન્ડ, બેઝ સરખો હોય અને ડિવિઝન હોય. બેઝ સરખો છે a અને a, પાવર અલગ અલગ છે m અને n, અને ડિવિઝન હોય તો પાવરનું માઇનસ થશે. થર્ડ, બેઝ અલગ અલગ હોય પણ એક્સપોનન્ટ સેમ હોય, a⁻m.b⁻m, અને એનું મલ્ટિપ્લિકેશન હોય તો જે બેઝ હશે એનું મલ્ટિપ્લિકેશન અને પાવર એક્સપોનન્ટ બાર લખાશે. અને લાસ્ટ મલ્ટિપ્લિકેશન, ડિવિઝન અને ફોર્થ આવશે તમારું, ઓકે દેટ ઇઝ ઇઝી, a⁻m અને એની બહાર છે n એટલે પાવરમાં મલ્ટિપ્લિકેશન તો એ શું થશે? a⁻mn. આ બંનેનું મલ્ટિપ્લિકેશન. ધીસ આર ધી લોઝ ઓફ એક્સપોનન્ટ્સ ઓફ રિયલ નંબર્સ. બરાબર? હવે આના એક્ઝામ્પલ કરીએ. સિમ્પલ છે, આમાં કોઈ થિયરી નથી. આ તમને આટલું ખબર હોય તો તમે કોઈ બી ક્વેશ્ચનનો આન્સર લાવી શકો છો. સો લેટ્સ મૂવ ફર્ધર. આ લખવાનું છે યા આને હું જરાક હવે સાઈડ પર લખી લઉં છું કે તમને ખબર પડે. a⁻m into a⁻n, a⁻m plus n, a⁻m divide by a⁻n, a⁻m minus n, a⁻m into b⁻m, તો ab⁻m, and a⁻m whole bracket multiply with n, તો a⁻mn. Alright, now example, એક જ example છે, that is 21. So example 21. So what is that example? Let's go. 2⁻²/3. First is 2⁻²/3 into 2⁻⁻⁰. Second is 3⁻⁻⁵ whole multiply 4.
third is 7 raised to 1 by 5 divide by 7 raised to 1 by 3, and fourth 13 raised to 1 by 5 into 17 raised to 1 by 5. ચાલો ફર્સ્ટમાં કયો રૂલ લાગશે? જો બેઝ સરખો છે, પાવર અલગ અલગ છે, મલ્ટિપ્લિકેશન છે, બેઝ સરખો 2 અને 2, તો પાવરનું શું થશે? પ્લસ થશે. થઈ ગયો. 2 રેઝ ટુ 2 by 3 પ્લસ 1 by 3 શું કેટલું થાય? 3 અને 3 એટલે એલસીએમ તો 3 જ છે, તો ઉપર ડિરેક્ટલી પ્લસ થશે. 2 plus 1 divide by 3 તો is equal to 2 raised to 3 by 3 થશે. હવે ન્યુમેરેટર અને ડિનોમિનેટર સેમ હોય તો 1 કહેવાય. 3 divide by 3 તો આન્સર શું આવશે? 2 raised to 1 એટલે 2. સિમ્પલ છે પેલો રૂલ, ફર્સ્ટ રૂલ. બરાબર. હવે સેકન્ડ a raised to m અને મલ્ટીપ્લાય n, તો લાસ્ટ રૂલ a 3 by 5 મલ્ટીપ્લાય 4, તો 3 raised to જો આ ઉપર ગણાશે 4 1 જા 4 અને ડિવાઈડ બાય 5, 3 raised to 4 by 5. હવે અહીંયા જો તો બેઝ સેમ છે 7 7, પાવર અલગ અલગ છે અને ડિવિઝન છે, તો શું થશે? 7 રેઝ ટુ ઉપર 1 by 5 માઇનસ આ 1 by 3. હવે એલસીએમ કઈ રીતે લેવાનું? તો જો 7 આ માઇનસ છે તો ક્રોસ મલ્ટીપ્લાય, 3 1 જા 3 માઇનસ 5 1 જા 5 હોલ ડિવાઈડ બાય આ બેનું મલ્ટીપ્લિકેશન, 5 3 જા 15. આ રીતે કરો તો પણ ચાલે, અહીંયા પણ એ રીતે કરો તો પણ ચાલે, બટ અહીંયા તો ડિનોમિનેટર સેમ જ છે એટલે ડિરેક્ટલી પ્લસ કરી દીધું છે. બરાબર. ડિનોમિનેટર અલગ હોય ત્યારે આ રીતે કરવાનું, ક્રોસ મલ્ટીપ્લાય, 3 1 જા 3 માઇનસ 5 1 જા 5 ડિવાઈડ બાય 5 3 જા 15. તો ઇઝ ઇક્વલ ટુ 7 રેઝ ટુ 3 માઇનસ 5 માઇનસ 2 અપોન 15. 7 રેઝ ટુ માઇનસ 2 બાય 15, કોઈ બી દિવસ પાવર નેગેટિવ હોય તો એને પ્લસ કઈ રીતે લખાય? 1 અપોન 7 રેઝ ટુ 2 બાય 15. 7 રેઝ ટુ માઇનસ 3 હોય તો આપણે આ રીતે લખીએ 1 અપોન 7 રેઝ ટુ 3. તો અહીં પાવરમાં માઇનસ 2 બાય 15 છે, તો મારે પોઝિટિવ કરવું હોય તો 1 અપોન કરીને લખવું પડે, તો એ લખી દીધું. સિમ્પલ. હવે આ જો બેઝ અલગ અલગ છે, 13 17, પાવર સેમ છે, બેઝ અલગ અલગ પાવર સેમ, તો કઈ રીતે લખાય? બેઝનું મલ્ટિપ્લિકેશન 13 into 17 હોલ બ્રેકેટ અને આ પાવર આખાનો 1 by 5. 13 મલ્ટીપ્લાય 17 તો 170, તો 221 આ બેનું મલ્ટીપ્લિકેશન અને રેઝ ટુ 1 by 5. સો આ તમારો આન્સર. સિમ્પલ છે, આના બેઝ પર જ લાસ્ટ એક્સરસાઇઝ છે. આવડશે? બરાબર. મૂવ ફર્ધર, આગળ જઈએ. તો જોઈએ હવે લાસ્ટ એક્સરસાઇઝ છે તમારી અને પછી આ ચેપ્ટર પૂરું થાય છે. બરાબર. ધેન એના પછી વિલ સ્ટાર્ટ 5th ચેપ્ટર. જે રીતે બોર્ડવાળા આપે છે તે રીતે જ આપણે કરીશું. સો એક્સરસાઇઝ 1.6. Exercise 1.6 question 1. એની અંદર ફર્સ્ટ ક્વેશ્ચન છે 64 રેઝ ટુ 1 by 2. સેકન્ડ ક્વેશ્ચન છે 32 રેઝ ટુ 1 by 5. થર્ડ ક્વેશ્ચન છે 125 રેઝ ટુ 1 by 3 અને ફોર્થ ક્વેશ્ચન નથી. આ ટાઈપ માટે ઇક્વેશન નથી. હવે હું તમને સમજાવું. 64 રેઝ ટુ 1 by 2 એનો મતલબ 2 હોય તો 64 એ કયા નંબરનો સ્ક્વેર થાય? સમજો, કયા નંબરને હું 2 વાર મલ્ટીપ્લાય કરું તો 64 થાય? 8 8 ઝા 64 થાય. બરાબર. એટલે કે 8 into 8 રેઝ ટુ 1 by 2 કહેવાશે આ. બરાબર. ઇઝ ઇક્વલ ટુ 2 વાર એક જ નંબર હોય તો એને 8 સ્ક્વેર કહેવાય 64 ને, અને બહાર 1 by 2 તો છે જ. આ રીતે બ્રેકેટની બહાર બતાવી દીધું. બરાબર. આ બ્રેકેટની બહાર લખો કે આવી રીતે લખો તો બી ચાલશે. હવે 8 સ્ક્વેર, હવે આનું શું થાય? 8 રેઝ ટુ 2 મલ્ટીપ્લાય 1 by 2, તો ડિનોમિનેટર અને આ કટ થાય, 8 રેઝ ટુ 1 એટલે 8 જ કહેવાશે. બરાબર છે. 32 રેઝ ટુ 1 by 5, કોના પાવરમાં 5 આવે તો 32 આવે? જો 32 ઇવન નંબર છે તો ઇવન નંબરને હંમેશા 2 થી ડિવાઈડ કરો. 2 થી કરું તો 16 થાય, આને 2 થી ડિવાઈડ કરીએ તો 8 થાય, આને 2 થી ડિવાઈડ કરો 4 થશે, 2 2 ઝા 4 અને 2 1 ઝા 2. તો 32 માટે તમે શું કહી શકો? 1 2 3 4 5. એટલે કે 2 ને જો હું 5 ટાઈમ મલ્ટીપ્લાય કરું તો મને 32 મળે. ઇટ મીન્સ 2 ને 5 ટાઈમ મલ્ટીપ્લાય કરો એટલે 2 રેઝ ટુ 5 કહેવાય અને બાર 1 by 5. 5 5 કટ સેમ આ રીતે, તો ઇઝ ઇક્વલ ટુ 2. આ સ્ટેપ બતાવવું દર વખતે જરૂરી નથી, અહીંયાથી ખબર પડી જાય તો ડિરેક્ટલી લખી શકો છો.
125 રેઝ ટુ 1/3 તો કયા નંબરને 3 ટાઈમ મલ્ટીપ્લાય કરો તો 125 આવે? પાછળ 5 છે તો 5 થી ટ્રાય કરીએ. 5 5 ઝા 25, 25 5 ઝા 125. તો 5 થી ડિવાઈડ કરું તો 25 આવશે. 25 ને 5 થી ડિવાઈડ કરું તો 5 આવશે અને 5 ને 5 થી ડિવાઈડ કરું તો 1 આવશે. તો 125 માટે 3 ટાઈમ્સ 5 આવે એટલે કે 5 ક્યુબ અને આ બાર 1/3, 3 3 કટ તો આન્સર 5. થઈ ગયો ક્વેશ્ચન 1. બરાબર. હવે આપણે ક્વેશ્ચન 2 કરીએ. જો સિમ્પલ એક્સરસાઇઝ છે, જે લોકોને ટેબલ્સ બરાબર આવડતા હશે ને તે લોકોને એક્સરસાઇઝ ઇઝીલી આવડી જશે. ચાલો ક્વેશ્ચન 2, એમાં બી સિમ્પ્લિફાઈ. 32 રેઝ ટુ 2/5 અત્યારે જ કરી ગયા 1/5, એની જગ્યાએ 2/5. ચાલો 16 રેઝ ટુ આ બી કરી ગયા 3/4 અને થર્ડ 125 રેઝ ટુ -1/3 અને 4 સોરી આ 4 છે. ફર્સ્ટ જે છે દેટ ઇઝ 9 રેઝ ટુ 3/2, આ સેકન્ડ છે. ફર્સ્ટ હું નીચે લખી લઉં 9 રેઝ ટુ 3/2. ચાલો જો 32 રેઝ ટુ 2/5 નીચેનો નંબર જોવાનો 5 છે તો 32 નું આપણે અત્યારે શું લખેલું 2 રેઝ ટુ 5 અને બહાર આ 2/5, 5 5 કટ થશે. જો આ નંબર ડિનોમિનેટર સાથે જ કટ થઈ શકે, ઉપર મલ્ટીપ્લાય થાય, ધ્યાન રાખજો. તો હવે શું બચ્યું 2 રેઝ ટુ 2, 2 રેઝ ટુ 2 એટલે 4. 16 રેઝ ટુ 3/4, 32 2 રેઝ ટુ 5 થાય તેમ 16 2 રેઝ ટુ 4 થશે અને બહાર આ 3/4. તો આ 4 અને આ 4 ડિનોમિનેટર સાથે કટ થાય તો શું બચે 2 રેઝ ટુ 3, 2 રેઝ ટુ 3 મીન્સ 8. થઈ ગયું. 2 રેઝ ટુ 3 મીન્સ 2 મલ્ટીપ્લાય 2 મલ્ટીપ્લાય 2, 2 ને 3 ટાઈમ્સ મલ્ટીપ્લાય કરવાનું. તો આન્સર આવી જાય છે. 125 નું અત્યારે જ કરી ગયા 5 ક્યુબ અને આ બાર -1/3, 3 3 કટ. આ નંબર ડિનોમિનેટર સાથે જ કટ થઈ શકે, પાવરનો જે ડિનોમિનેટર હોય ને તે, જે રીતે અહીંયા ને અહીંયા કર્યું તેમ. તો હવે શું બચે છે 5 રેઝ ટુ -1. પાવરમાં માઇનસ હોય તો 1/5 રેઝ ટુ +1 લખાય. આ -1 નીચે જાય તો જ +1 થાય 1/. હવે 5 રેઝ ટુ 1 એટલે 5 ને 1 ટાઈમ લખો તો આન્સર 1/5 આવશે. બરાબર, સિમ્પલ છે. કરીએ આગળ ક્વેશ્ચન 3. સોરી આ બાકી છે 9. હવે ડિનોમિનેટરમાં 2 છે તો 9 તો આપણે બધાને ખબર કે 3² 9 થાય, 3 3 ઝા અને બહાર શું છે 3/2. આ પાવર બહાર જે ડિનોમિનેટર છે તેની સાથે જ કટ થઈ શકે, ન્યુમરેટર સાથે નહીં. તો આ 2 2 કટ તો શું બચ્યું 3 ક્યુબ બચ્યું. 3 ને 3 ટાઈમ્સ મલ્ટીપ્લાય કરો તો 27 આવશે. 3 × 3 × 3. બરાબર. હવે લાસ્ટ ક્વેશ્ચન, that is your question number 3. તો સી ક્વેશ્ચન નંબર 3 કરીએ. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે 2 રેઝ ટુ 2/3. હવે આ ક્વેશ્ચન આવ્યો ઇન્ટુ 2 રેઝ ટુ 1/5. સેકન્ડ ક્વેશ્ચન છે 1/3 રેઝ ટુ 3 હોલ રેઝ ટુ 7. થર્ડ ક્વેશ્ચન છે 11 રેઝ ટુ 1/2 upon 11 raised to 1/4. અને લાસ્ટ ક્વેશ્ચન છે 7 raised to 1/2 into 8 raised to 1/2. તો જો બેઝ સરખો છે, પાવર અલગ છે, તો પાવરનું મલ્ટીપ્લિકેશન એટલે પાવરનું એડિશન થશે અહીંયા. હવે જો મેં તમને શીખવ્યું 2 raised to ક્રોસ મલ્ટીપ્લાય 5 2 ઝા 10 પ્લસ 3 1 ઝા 3 ડિવાઈડ બાય 5 3 ઝા 15. તો 2 રેઝ ટુ 13/15 થશે આ. બરાબર. નેક્સ્ટ કરીએ. આ જો એ બી આ બંને નંબરનો પાવર 7 છે તો આને કઈ રીતે લખાય 1 રેઝ ટુ 7 અપોન 3 રેઝ ટુ 3 અને આ 7 એટલે કે a રેઝ ટુ m અને એની બાર n. તો આ બંનેનું મલ્ટીપ્લિકેશન થશે 3 7 ઝા 21. હવે યાદ રાખજો 1 નો ગમે એટલો પાવર હોય, 1 રેઝ ટુ 100 હોય, 1 રેઝ ટુ 1000 હોય, 1 રેઝ ટુ 10,000 હોય, 1 ને ગમે એટલી વાર મલ્ટીપ્લાય કરો 1 સાથે તો 1 જ આવે. એટલે 1 નો ગમે એટલો પાવર હોય આન્સર 1 અપોન 3 રેઝ ટુ 21. 3 રેઝ ટુ 21 નું સોલ્યુશન એટલે નથી લખતા કારણ કે ઘણું મોટું થાય, 3 ને 21 ટાઈમ્સ મલ્ટીપ્લાય કરવું પડે. બરાબર, એટલા માટે આટલું જ લખીએ છીએ. હવે અહીંયા જો
તો બેઝ સરખો છે, ડિવિઝન છે, તો પાવરનું સબટ્રેક્શન થશે. બેઝ સરખો છે 11, પાવરમાં 1/2 ઉપર 1/4 નીચે એટલે -1/4 થશે. તો 11 રેઝ ટુ આ જો ક્રોસ મલ્ટીપ્લાય 4 1 ઝા 4 -2 1 ઝા 2 અપોન 2 4 ઝા 8. તો 11 4 -2 2 અપોન આ 8. હવે જો 2 4 ઝા 8 થશે, તો 8 નીચે છે આવી રીતે છે 2/8, તો 2 4 ઝા 8 ઉપર કઈ નથી રહેતું તો 1 અને નીચે 4, કારણ કે 8 ગ્રેટર નંબર છે એટલે કટ થઈને નીચે 4 લખાશે. તો 11 રેઝ ટુ શું થશે 1/4. બરાબર. હવે જો એ અને બી બેઝ અલગ અલગ છે, પાવર સરખો છે, તો આપણે એક્ઝામ્પલમાં જ કરી ગયા. બેઝનું મલ્ટિપ્લિકેશન અને પાવર જે છે તે 7 8 ઝા 56 અને આ ઉપરનો પાવર 1/2. હવે હું ચેક કરી લઉં કોઈ ક્વેશ્ચન મિસ થતો નથી. 4 ક્વેશ્ચન થઈ ગયા છે. હવે અહીંયા આપણું આ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં 5th ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન ટુ યુક્લિડ્સ જીઓમેટ્રી, તે સ્ટાર્ટ કરીશું. એ થોડુંક થિયોરિટિકલ ચેપ્ટર છે બટ ઇઝી ચેપ્ટર છે. હું તમને સમજાવી દઈશ, એટલા પોઈન્ટ તમારે એમાં યાદ રાખવાના છે એટલે ચેપ્ટર પછી કમ્પ્લીટ થઈ જશે. આ ચેપ્ટરમાં તમને કંઈ પણ ડાઉટ હોય તો ફોન કે વોટ્સઅપ કરી શકો છો. આ બધું તમારે બુકમાં લખવાનું છે, હોમવર્કમાં કોઈ ક્વેશ્ચન બાકી રહેતો નથી. થેન્ક યુ.